દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગરની અંદર ભવ્ય રથયાત્રા છે એનું આયોજન કરવામાં આવેલું છે અને તમે આના જુદા જુદા પ્લોટ છે એ નિહાળી રહ્યા છો. અહીંયા આ પ્લોટ છે એ ફિટ ઇન્ડિયાનો આપણે જોવા મળે છે કે જેની અંદર આપણે આ ફિટનેસ પર છે વિશેષ એ ભાર મૂકવામાં આવ્યો છે. એનું અહીંયા વર્ણન છે એ બતાવેલું છું સાયકલ સવારો દ્વારા. ત્યારબાદ વિવિધ ટ્રેક્ટર મારફતે આપણે અહીંયા પ્લોટ દેખાય છે. આ તમે જોઈ શકો છો રામ રાવણનું યુદ્ધ. આ રાવણ અને રામ એક પ્લોટની અંદર રાવણ અને તેનું સૈન્ય આપણે જોવા મળે છે, તો બીજા ટ્રેક્ટરની અંદર રામ અને લક્ષ્મણ જાનકી આપણે જોવા મળે છે. એ સામસામે યુદ્ધ કરી રહ્યા છે એવું આપણે અહીંયા એ દૃશ્યમાન થાય છે. હું તમને અહીંયા વ્યવસ્થિત છે એ બતાવવાનો અહીંયા પ્રયત્ન કરું છું કે ભાઈ રામ રાવણ વચ્ચે કઈ રીતની આખી યુદ્ધની ઘટના અહીંયા એ નિરૂપણ કરવામાં આવેલી છે. તો એ પણ આપણે અહીંયા જોઈએ. વિવિધ પ્રકારની અહીંયા મઢી એ પણ આપણે જોવા મળે છે. કાળિયાબીડ બાળ મિત્ર મંડળ દ્વારા આ એક બજરંગદાસ બાપાની મઢી છે એ અહીંયા આપણે દૃશ્યમાન થતી જોવા મળે છે. તો અહીંયા આપ નિહાળી શકો કે ભાઈ આ રાવણ અને એનું આ સૈન્ય એ તમને જોવા મળે છે. અને એ ઘટનાથી આપણે બધા સારી રીતે પરિચિત છીએ કે ભાઈ રામ અને રાવણ વચ્ચે જે યુદ્ધ થયું અને એ ઘટનાને અહીંયા જગન્નાથજીના આ રથયાત્રાની અંદર આ એક પ્લોટ સ્વરૂપે એ રજૂ કરવામાં આવેલી છે. અને રામ અને રાવણ વચ્ચે એ સામસામે છે એ તીરબાજી છે થતી આપણે જોવા મળે છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આવા તો ઘણા બધા અનેક પ્લોટ આપને જોવા મળે છે કે જેની અંદર કંઈક વિશેષ નવી જાણકારી માહિતીની સાથે સાથે મનોરંજન એ પણ આપને અહીંયા જોવા મળે છે. ઘણા બધા પ્લોટની અંદર મનોરંજન આપવામાં આવ્યું છે. અહીંયા નાના નાના બાળકો છે એની સ્કેટિંગની આખી એ ટીમ છે એ જોવા મળે છે. આ કોઈ નાના સૂના બાળકો નથી, કારણ કે એણે ઘણા બધા એવોર્ડ છે પ્રાપ્ત કરેલા હતા. આ સ્કેટિંગના બાળકો છે એ હતા. અને અહીંથી એ નંબર 1 ટ્રક એ અહીંથી શરૂ થઈ છે. લગભગ વાત કરીએ તો 75થી 80 જેટલા ટ્રક એ આની અંદર છે એ ભાગ લીધેલો. અને એમાં અલગ અલગ રીતે જુદા જુદા પ્લોટ એ અહીંયા આપણે દર્શાવવામાં આવેલા. ભાવનગર જિલ્લા પોલીસ આયોજિત અકસ્માત નિવારવા માટેની અહીંયા કેટલીક આગોતરા આયોજનની જે બાબતો રજૂ કરી છે. ત્યારબાદ વાત કરીએ તો અહીંયા વ્યસન મુક્તિ એને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે ભાઈ વ્યસન છોડો દેશ બચાવો એ બાબત માહિતી મસ્ત આપે રહે. આ સિવાય મેં હમણાં તમને ભાઈ જુદી જુદા ક્ષેત્રની કે વિવિધ માહિતી છે આ રથયાત્રાની અંદર છે એ આપને અહીંયા આપે છે. તો અહીંયા બીએમસી દ્વારા પણ આ એક ટ્રક્સ આયોજન કરવામાં આવ્યું હતું. આ તમે જુઓ તો ઓપરેશન સિંદૂર જે આપણે પાકિસ્તાન ઉપર જે કરવામાં આવ્યું, તો એ અહીંયા સરદાર યુવા મંડળ દ્વારા આ એની ટેન્ક અને ઓપરેશન સિંદૂરનો આખો પ્લોટ છે આપને બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ ફ્રી રોપા વિતરણ અને અહીંયા ઘણા બધા જે વૃક્ષો છે નાના નાના છોડ છે એ આમ જનતાને છે એ ફ્રીમાં છે વિતરણ કરવામાં આવી રહ્યા છે. તો આપ જોઈ શકો કે ભાઈ ખાસ કરીને જોઈએ તો આવા માહિતીની સાથે સાથે મનોરંજન પૂરા પાડતા કેટલાક પ્લોટ આ અલગ અલગ ટ્રકની અંદર એ આપને અહીંયા જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રથયાત્રા છે એનું ભવ્ય આયોજન છે. મહત્ત્વની વાત એ છે કે આ વર્ષે વરસાદી માહોલની વચ્ચે પણ રથયાત્રા છે એ ચાલુ છે. લોકોના ટોળે ટોળા આની અંદર ઉમટેલા આપણે જોવા મળે છે. વરસાદ રીમઝીમ એ ચાલુ છે અને રથયાત્રા પણ એ ચાલુ છે. કોઈ અનહોની ઘટના ન ઘટે એટલા માટે જરૂરી પોલીસ બંદોબસ્ત એ પણ કરવામાં આવેલો છે. સિક્યુરિટી તૈનાત છે, ખડે પગે છે. પોલીસ તંત્ર પણ એની જે ફરજ છે એ નિષ્ઠાથી છે એ અદા કરી રહ્યું છે કે જેથી કરીને આ રથયાત્રા દરમિયાન કોઈ એવી અનિચ્છનીય ઘટના કે અનિચ્છનીય બનાવો ન બને. તો આ બધી બાબતો છે અહીંયા જોવા મળે છે.
તમે જોઈ શકો માતા પિતા પૂજન દિવસ 14 ફેબ્રુઆરી અને માતા પિતાને વિશેષ મહત્ત્વ આપતો આ જે ટ્રક એ આપણે જોવા મળ્યો નિહાળ્યો છે. આખલોલ મહાદેવ જે આખલોલ જગતનાકા અને તેના દ્વારા પણ આ જે ટ્રકનો એ બનાવવામાં આવ્યો છે. તો આમ અલગ અલગ રીતે જુદા જુદા ટ્રકની અંદર એ આ પ્લોટ છે એ આપણે અહીંયા રથયાત્રાની અંદર છે એ દૃશ્યમાન થતાં આપણે જોવા મળે છે. કોઈ ટ્રકની અંદર નાનકડી એમથી ઝૂંપડી છે, તો કોઈની અંદર માહિતી સભર વિવિધ પ્રકારના કેટલાક પ્લોટ છે એ તૈયાર કરવામાં આવેલા છે. માનવ મેરામણ પણ એટલું જ ઉમટેલું આપણે જોવા મળે કે ભાઈ ખાસ કરીને આ ભગવાન જગન્નાથ છે એ વર્ષની અંદર માત્ર ને માત્ર એક જ વખત એ નગરચર્યા કરવા માટે નીકળતા હોવાથી આ વિશેષ મહત્વ રહેલું છે. વાસુદેવસિંહ ટોપલામાં લઈને એ ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળ મૂકવા જાય છે તેનો આ પ્લોટ દર્શાવતો આ ટ્રક છે એ પણ આપણે અહીંયા નિહાળ્યો છે. તો આમ જોઈએ તો અલગ અલગ ટ્રકની અંદર કંઈક ને કંઈક વિશેષતા એ અહીંયા આપણે જોવા મળે છે. મોટાભાગના ટ્રકોની અંદર માહિતીની સાથે સાથે કેટલીક વિશેષ બાબતો પર પણ ભાર મૂક્યો છે. ખીચડી રથ તમે જોઈ શકો છો કે જેની અંદર મફત ખીચડી છે એનું વિતરણ પ્રસાદી રૂપે એ કરવામાં આવી રહ્યું છે. તો આ પણ એક મહત્ત્વની બાબત છે, કારણ કે આ નગરની અંદર ફરતા આ ખીચડી છે એનું વિતરણ કરવું એ કોઈ નાની સૂની બાબત કહી શકાય નહીં. તો આમ આપણે જોઈ શકીએ કે દરેક ટ્રકની અંદર કંઈક ને કંઈક એવી વિશેષતા છે રેલી આપણે જોવા મળે છે. તો આમ જુદા જુદા ટ્રકની અંદર અલગ અલગ માહિતી દર્શાવતા કેટલાક પ્લોટ એ આપણે અહીંયા દૃશ્યમાન થાય છે. તો આ ભવ્યાતિ ભવ્ય ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે એ આપ અત્યારે નિહાળી રહ્યા છો. અને ભાવનગરની અંદર આ મોટી રથયાત્રા છે એ આપણે જોવા મળે છે. અને હજારો સંખ્યાની અંદર લોકો છે એ રથયાત્રા છે એને જોવા માટે આવે છે. આજુબાજુના ગામડાઓથી માંડીને શહેરના લોકો તો ભગવાન જગન્નાથજીના રથના દર્શન કરે જ, પરંતુ આજુબાજુના વિસ્તારોમાંથી આજુબાજુના ગામડામાંથી પણ એ ઘણા બધા લોકો આ રથયાત્રા છે એ જોવા માટે આવતા હોય છે. તો અહીંયા મહત્ત્વની વાત તો એ છે કે ભાઈ આ વરસાદી માહોલની સાથે સાથે પણ રથયાત્રા છે એ સારી રીતે છે એ ચાલી રહી છે. કોઈ પણ પ્રકારના વિલંબ વગર છે એ ધીમે ધીમે છે એ ચાલી રહેલી આપણે જોવા મળે છે. તો આમ આ રથયાત્રા છે એ ભાવનગરની અંદર ખૂબ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એટલું જ નહીં, આખા દેશની અંદર પણ વાત કરીએ તો ઓરિસ્સાના જગન્નાથપુરીની અંદર આ રથયાત્રા સૌથી મોટી રથયાત્રા છે એ યોજાઈ છે. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતના અમદાવાદ ખાતે, આ સિવાય ગુજરાતના વિવિધ સ્થળોની અંદર જૂનાગઢ છે, ભાવનગર છે વગેરે સ્થળોએ આ રથયાત્રા છે એનું આયોજન કરવામાં આવે છે. ને દર અષાઢી બીજે આ રથયાત્રા છે એ અહીંયા નીકળતી જોવા મળે છે ભાવનગરના રાજમાર્ગો પર. અને ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે હજારો શ્રદ્ધાળુઓ છે એ ઉમટી પડે છે. અહીંયા તમે જુઓ તો શહીદ સ્મારક એ પણ અહીંયા એ ટ્રકની અંદર બનાવવામાં આવ્યું છે કે શહીદોને એ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે. તો આ પણ આકર્ષણનું એક મહત્ત્વનું આપણે કેન્દ્ર ગણાવી શકાય.